વાત રાજકોટની કરી રાજકોટમાં તોલમાપ ખાતાની ઓફિસે TV9 પહોંચ્યું હતું। લાંચનો આરોપી બંસીલાલ ચૌહાણ ઓફિસમાં ગેરહાજર જોવા મળ્યો। બંસીલાલ ચૌહાણ ફિલ્ડમાં હોવાનું સ્ટાફનું નિવેદન સામે આવ્યું। 10 જેટલા ઇન્સ્પેક્ટરનું સુપરવિઝન કરે છે બંસીલાલ। રાજકોટમાં વધુ એક લાંચિયા અધિકારીનો પર્દાફાશ થયો છે। તોલમાપ વિભાગના એક અધિકારી છે તેમના દ્વારા એક વેપારી પાસે 25,000 રૂપિયાની લાંચ છે તે માગવામાં આવી હતી। જો કે રાજ્યસભાના સાંસદ રામ મોકરિયા છે તેમના દ્વારા તેને ફોન કરતા તેમને લાંચ પરત આપી દીધી। અત્યારે અમે પહોંચ્યા છીએ તોલમાપ વિભાગની ઓફિસ ખાતે। જે પ્રકારે તમે દ્રશ્ય જોઈ રહ્યા છો રાજકોટના યુનિવર્સિટી જે રોડ છે ત્યાં આ તોલમાપ વિભાગની ઓફિસ છે તે આવેલી છે ને ત્યાંના જે બંસીલાલ ચૌહાણ નામના જે અધિકારી છે તેમના દ્વારા આ લાંચ છે તે માગવામાં આવી હતી। નવાઈની વાત અને મહત્વની વાત તો એ છે કે આ જે સરકારી કચેરી છે તેની બહાર જ જાહેર જનતા જોગ એટલે લાંચ રૂશ્વત વિભાગ માટેનું જે બોર્ડ છે તે લગાવવામાં આવ્યું છે અને તેમાં જે નંબર પણ આપવામાં આવ્યા છે કે કોઈ પણ વ્યક્તિ ત્રાહિત વ્યક્તિ તમારી પાસે કોઈ પણ લાંચ માગે તો તુરંત લાંચ વિભાગને ફોન કરવો। પરંતુ આ જ કચેરીના અધિકારી છે તેમના દ્વારા આ લાંચ છે તે માગવામાં આવી હતી। જે રીતે રામ મોકરિયા દ્વારા દાવો કરવામાં આવ્યો કે એક વેપારીને ત્યાં તપાસ કરવા માટે ગયા હતા અને તે દરમિયાન આ લાંચ માગી હતી। આપને હું એ કચેરીના દ્રશ્યો બતાવવા માંગીશ। આ બંસીલાલ ચૌહાણ છે તેમની આ ઓફિસના દ્રશ્યો છે કે જેમને જે અહીંના જે અન્ય સ્ટાફ છે તેમના દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે ચૌહાણ સાહેબ છે તે અત્યારે ફિલ્ડમાં છે, પરંતુ જે રીતે થોડા સમય પહેલા જ તેઓ કેમેરામાં કેદ થયા હતા તેઓ આ પોતાની જે ગંભીર ભૂલ છે તેને લઈને રાજ્યસભાના સાંસદ રામ મોકરિયાને મળવા માટે ગયા હતા। ત્યાં તેમને માફી માંગી હતી કે ફરી એકવાર તેઓ આવું નહીં કરે। અધિકારીશાહી કયા પ્રકારની છે, ભ્રષ્ટાચાર ગુજરાતમાં કયા પ્રકારનો છે તે આ જે દ્રશ્ય છે, આ જે ઘટના છે તેના પરથી સ્પષ્ટપણે જોઈ શકાય છે કે જ્યારે રાજ્યસભાના સાંસદ એમ કહેતા હોય કે તમે જે નિયમ મુજબની કાર્યવાહી કરજો, જો વેપારીની ભૂલ હોય તો તેમને દંડ સુધીની જે પણ જોગવાઈ હોય તે કરજો, પરંતુ ખોટી રીતે કન્નડ કરતા નહીં। પરંતુ આ જે વેપારી છે તેની પાસેથી જે બંસીલાલ ચૌહાણ છે તેમના દ્વારા લાંચ માંગવામાં આવી અને વહીવટી કારણોસર લાંચ માંગવામાં આવી કે આખું સેટલમેન્ટ તમને કરી દેવામાં આવશે, તમારી ફેક્ટરીમાં તોલમાપ વિભાગની કામગીરી છે તે કરી દેવામાં આવશે, એ માટેની 25,000 રૂપિયાની લાંચ છે તે માગી હતી। જોવાનું રહેશે કે સમગ્ર મામલે હવે રાજ્ય સરકાર છે તે કયા પ્રકારની કાર્યવાહી કરે છે, એન્ટી કરપ્શન બ્યુરો છે તેમના દ્વારા કયા પ્રકારની કાર્યવાહી થઈ છે। હાલમાં તો આ અધિકારી છે તે પોતાની ઓફિસ પર હાજર નથી અને જે અન્ય જે કર્મચારીઓ છે તે કહી રહ્યા છે કે તેઓ ફિલ્ડમાં છે અને તેમની કાર છે તે પણ અહીં અત્યારે નથી। હવે આ સમગ્ર મામલે કયા પ્રકારની કાર્યવાહી થઈ છે તે જોવાનું રહ્યું। કેમેરા પર્સન ભાવેશ લશ્કરી સાથે મોહિત ભટ્ટ, TV9 રાજકોટ। સાંસદ રામ મોકરિયાની કાર્યવાહી। અધિકારીએ વેપારી પાસેથી 25,000ની લાંચ માંગી હતી। વેપારીએ સાંસદ રામ મોકરિયાને રજૂઆત કરી હતી। રામ મોકરિયાએ વેપારીને રૂપિયા પરત અપાવ્યા છે। લાંચ માંગનારો તોલમાપ ખાતાના અધિકારી હોવાનું સામે આવ્યું છે। બંસીલાલ ચૌહાણ નામનો અધિકારી હોવાનું સામે આવ્યું। તો આ ઘટના રાજકોટ શહેરમાંથી સામે આવી છે। તોલમાપ ખાતાની ઓફિસે TV9 ન્યૂઝ પહોંચ્યું હતું। લાંચનો આરોપી બંસીલાલ ચૌહાણ ઓફિસમાં ગેરહાજર હતો। બંસીલાલ ચૌહાણ ફિલ્ડમાં હોવાનું સ્ટાફે નિવેદન આપ્યું હતું। 10 જેટલા ઇન્સ્પેક્ટરનું સુપરવિઝન કરે છે આ બંસીલાલ। રાજકોટમાં લાંચિયા અધિકારી સામે સાંસદ રામ મોકરિયાની કાર્યવાહી। અધિકારીએ વેપારી પાસેથી 25,000ની લાંચ માંગી હતી। તોલમાપ વિભાગના ક્લાર્ક અમિતભાઈ સંઘાણી છે, આપણે તેની સાથે વાત। અમિતભાઈ, બંસીલાલ ચૌહાણ છે અત્યારે કઈ જગ્યાએ છે, કઈ જાણવા મળે? સાહેબ ફિલ્ડમાં હશે। એમાં એવું છે અમે અધિકારીઓને સવાલ ના કરી શકીએ ક્યાં છે, એમને ટૂર ડાયરી એ લોકો મેનેજ કરતા હોય એટલે એમનું બંસીલાલ ચૌહાણ છે એની કામગીરી કયા પ્રકારની હોય છે અને તોલમાપ વિભાગમાં શું કામગીરી કરવાની હોય છે? એમને ટેકનિકલ કામગીરી હોય છે। જે તે વજન કાંટાના પછી સ્ટેમ્પિંગ છે, સર્ટિફિકેટ આપવું, એમાં સરને ના હોય, ઇન્સ્પેક્ટરની કામગીરી હોય છે। સર તો એમની ઉપર દેખરેખ માટે હોય, જે કામગીરી હોય ઇન્સ્પેક્ટરની કામગીરી હોય। એનો ક્રાઇટેરિયા કયા પ્રકારનો, કેટલો વિસ્તાર છે એની અંડરમાં આવે છે? સાહેબ આખો જિલ્લો આવે। એમાં એવું છે જિલ્લામાં 10 ઇન્સ્પેક્ટરમાં વિભાજિત કામગીરી હોય છે અને એના સુપરવાઇઝર બંસીલાલ સાહેબ હોય છે। કામ ઇન્સ્પેક્ટર કરે, સરને જાણ કરવાની કે આ કામગીરી છે, સર સાઇન કરે એ રીતે। અને છેલ્લે એ લોકો જે બંસીલાલ ચૌહાણ છે ઓફિસે છેલ્લે ક્યારે આવ્યા હતા? આઈ થિંક શુક્રવાર। હું હાજર જ થયો છું તાલીમમાંથી, એટલે મને નથી ખ્યાલ। હું અત્યારે આવીને સાફ સફાઈ જ કરતો હતો। મારે 2 મહિના તાલીમ હતી, હોય રાજકોટ સ્પીપામાં હતો 2 મહિના માટે। સ્પષ્ટપણે એટલે જે જિલ્લામાં જે પણ વેપારીઓ હોય, ઉદ્યોગકારો હોય
તેમની જે તોલમાપની જે પણ કામગીરી હોય તે કામગીરી છે તે મુખ્ય કામગીરી 10 ઇન્સ્પેક્ટરો વચ્ચે વહેંચાયેલી હોય છે અને આ જે બંસીલાલ ચૌહાણ છે તે વર્ગ 2 ના કર્મચારી એટલે કે અધિકારી છે અને તેમની નીચે આ 10 ઇન્સ્પેક્ટરો આવે છે. સુપરવિઝનની જવાબદારી છે તેની હોય છે અને તેઓ અત્યારે તેમની ઓફિસમાં હાજર નથી. ગત શુક્રવારથી તેઓ ઓફિસમાં આવ્યા નથી તેવું અહીંના ક્લાર્ક છે તેઓ કહી રહ્યા છે. જરૂરથી તેની સામે જે લાંચનો આક્ષેપ થયો છે તેને લઈને હવે સરકાર કયા પ્રકારની કાર્યવાહી કરે તે જોવાનું રહ્યું. કેમેરા પર્સન ભાવેશ લશ્કરી સાથે મોહિત ભટ્ટ, TV9 રાજકોટ.